ભાજપ સરકાર પર સંત સમાજ અને જગતગુરુ શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ પર પ્રયાગરાજમાં હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટી આ કૃત્યને વિશ્વના તમામ હિન્દુઓની આસ્થા પર હુમલો જાહેર કરી તેનો સખત વિરોધ કર્યો છે। આ ઘટના ગૌરક્ષા અને સંબંધિત કાયદા માટે ચાલતા લાંબા સમયના આંદોલનના સંદર્ભમાં બની છે। જ્યોતિષપીઠના શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજની ગાય માતાની રક્ષા માટેના તેમના આંદોલનને લીધે ભાજપ સરકાર માટે આંખમાં કણા સમાન બની ગયા છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટીએ જણાવ્યું છે કે જ્યાં સુધી ભાજપના નેતાઓ જગતગુરુ શંકરાચાર્ય મહારાજ અને અન્ય સંતોની માફી નહીં માંગે ત્યાં સુધી આ મુદ્દે લડાઈ ચાલુ રહેશે। પક્ષના અધિકારીઓએ જણાવ્યું કે સનાતન ધર્મના ગૌરવ તરીકે ઓળખાતા શંકરાચાર્ય મહારાજ પરનો આ હુમલો અસહ્ય છે અને તેનો પૂરજોશમાં વિરોધ થશે। हिंदू धर्म भारतीय संस्कृतिना परम आदरणीय संत ज्योतिषपीठना शंकराचार्य श्री अविमुक्तेश्वरानंद महाराज जे रीते भाजप सरकारने वारंवार अपील करता आव्या छे के गौवंश हत्या उपर प्रतिबंध मूकवामां आवे एवो कायदो बनाववामां आवे अने गौमांस वेचातुं बंध थाय एना उपर प्रतिबंध मूकवामां आवे आवी वारंवार अपील सरकारने करी एना माटेना कार्यक्रमो कर्या। एटला माटे थई भारतीय जनता पार्टीए अविमुक्तेश्वरानंद महाराज श्रीનું વારંવાર અપમાન કર્યું। થોડાક દિવસ પહેલા એમની ધરપકડ અટકાયત કરવામાં આવી। એમનું અપમાન એ હિન્દુ ધર્મનું હિન્દુ સમાજનું અપમાન છે। એટલા માટે થઈ આજે ભારતીય જનતા પાર્ટીના આ દુઃસાહસની સામે આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા ભારતીય જનતા પાર્ટી અવિમુક્તેશ્વરાનંદ મહારાજની માફી માંગે, સમગ્ર હિન્દુ સમાજની માફી માંગે એ માંગ સાથે પાંડેસરા ખાતે પત્રકાર કોલોની સર્કલ 4 રસ્તા પર લોક જાગૃતિનું કાર્યક્રમ કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીથી આ સહન ન થતા ભાજપે પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોલીસને આગળ કરી અમારા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી અને એમને કોઈક અજ્ઞાત સ્થળે હાલમાં લઈ જવામાં આવી રહ્યા છે। અમારી માંગ છે કે શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજની માફી જ્યાં સુધી ભાજપ નહીં માંગે, હિન્દુ સમાજની માફી જ્યાં સુધી ભાજપ નહીં માંગે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે। જય શ્રી રામ।